અમદાવાદના ઠક્કર બાપા નગર પાસે જે પાણીની ટાંકી આવેલી છે ત્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં દિલીપ સોનકર નામના વ્યક્તિ છે તેમને સરા જાહેરમાં લુખ્ખા તત્વો દ્વારા સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને રહેસી નાખવામાં આવ્યો છે। આ ઘટનામાં હાલ દિલીપ સોનકર નામના વ્યક્તિ છે તેમની અંતિમ યાત્રા થોડીક વાર પહેલા નીકળીને હાલ તેમના પરિવારજનો છે તેમનું હૈયાપાટ રુદન જોવા મળી રહ્યો છે। તેમના પરિવારના લોકો આજે રક્ષાબંધનનો એ પવિત્ર દિવસ છે, ભાઈ બહેનનો તહેવાર છે, પરંતુ એક બહેને પોતાના ભાઈની છત્રછાયા ગુમાવી છે। આજે તેમની રાખડી અધૂરી રહી ગઈ છે। આ સ્વપ્નાઓ જે છે આજે અધૂરા રહી ગયા છે, કેમ કે આજના પવિત્ર દિવસમાં લોકો છે તે બહેન છે તે ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાનું વચન લેતી હોય છે, પરંતુ ગઈકાલે જે લુખ્ખા તત્વો દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે, સરા જાહેરમાં દિલીપ સોનકરની હત્યા કરવામાં આવી છે અને હત્યા પાછળનું કારણ છે કે આજથી થોડાક સમય પહેલા 2018માં ધર્મેશ મરાઠી નામનો જે વ્યક્તિ હતો તે દિલીપ સોનકરના મિત્ર જેવા હતા અને તેના જ લઈને આરોપી ભરત ઉર્ફે બકરો અને રોહિત દંતાણી નામના શખ્સો સાથે તેમની બબાલ થઈ હતી અને જે તે સમયે જે ધર્મેશ મરાઠી છે તેમની પણ હત્યા કરી નાખવામાં આવી હતી અને તેને લઈને નાની મોટી જૂની અદાવતને લઈને વિવાદ ચાલતો હતો અને આના જ કારણે આ વિવાદ છે તે જોતજોતામાં ઉગ્ર બન્યો અને હાલની પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે કે અહીંયા પરિવારજનોનું હૈયાપાટ રુદન અહીંયા જોવા મળી રહ્યું છે, કેમ કે તેમણે પોતાના ઘરના મોભી ગુમાવ્યા છે, ઘરના આગેવાન ગુમાવ્યા છે અને આના સંદર્ભમાં તેમના પત્ની છે તેમનો આક્રંદ સામે આવ્યો છે અને અત્યારે એ દ્રશ્ય છે જે પાણીની ટાંકીનો વિસ્તાર કહેવામાં આવે છે, જ્યાં એમના ઘરેથી માત્ર 500 મીટરના અંતરમાં તેમની સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે અને આના કારણે હાલ મૃતકના પરિવારજનો સગા સંબંધીઓ છે તેમનામાં આક્રંદ જોવા મળ્યો છે। તેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, કેમ કે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ગણતરીના કલાકો બાકી હતા। આ દરમિયાન આ સમગ્ર ઘટના છે તે સામે આવી છે અને હાલ મૃતકના પરિવારજનો છે તેઓ આક્રંદ કરતા નજરે પડી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ છે તે વિસ્તારમાં ખૂબ ભયાવહ જોવા મળી રહી છે। લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો છે, કેમ કે જે રીતે સામાન્ય બાબતોમાં સરા જાહેરમાં હત્યારો વડે હુમલાઓ થઈ રહ્યા છે, જે છરી હોય તલવાર હોય તેવા જે ઘાતક પદાર્થ જે સહિતના હથિયારો છે તેના સાથે હત્યાની ઘટનાઓને જે અંજામ આપવામાં આવી રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે અને આના સંદર્ભમાં હવે આ મામલે કૃષ્ણનગર પોલીસે હત્યા અંગેનો ગુનો આરોપીઓ સામે દાખલ કરીને તેમની ધરપકડ પણ ગણતરીના કલાકોમાં કરી લીધી છે। પરંતુ આ જે પરિસ્થિતિ છે વિસ્તારની, જ્યાં હાલ જે પરિવાર છે તેઓ અંતિમ યાત્રામાં દિલીપ સોનકરની જોડાયા હતા અને તેમને અંતિમ યાત્રામાં પંચ મહાભૂતો હાલની જે પરિસ્થિતિ છે આ વિસ્તારની તે આ જે મુખ્ય રસ્તો કહેવાય છે, જે ઠક્કર બાપા નગરનો જે પાણીની ટાંકી પાસેનો આ જે વિસ્તાર કહેવાય છે ત્યાં સમગ્ર બનાવ છે તે બન્યો છે અને આના જ કારણે આ મૃતકના પરિજનો છે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે કે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય, કેમ કે એ જ આરોપીઓ છે જે 2018માં પણ તેમણે આવી રીતે હત્યાના બનાવને અંજામ આપ્યો હતો અને અત્યારે કોર્ટે તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા અને જામીન ઉપર મુક્ત કર્યા બાદ ફરી એકવાર તેમણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। આને લઈને પણ અનેક પ્રકારના સવાલો છે, જે રીતે આ ગુનેગારોની હિંમત વધી રહી છે તેને લઈને ઉઠતા નજરે પડી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો નવજીવનથી જોડાયેલા મળતા રહે।